વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાય? તો બસ આજે હું ફાઇનલી બ્લોગ લઈને આવી છું, જેનો મારા ખ્યાલથી મેં 10થી 12 દિવસ માટે પોતાને મેન્ટલી પ્રિપેર કરી અને પહેલાં તો વિચાર કર્યો કે આ વસ્તુ શેર કરું કે ન કરું, કે કોઈને કાંઈ ઘણા લોકો એમ કહેવાય ને કે ઘણા ન સમજે જે મારી આ વસ્તુને, કે આવું બધું વિડીયોઝમાં ન હોય. પણ આ હવે યુટ્યુબમાં જ્યારે તમે આવી જાઓ છો ને, તો પછી એક ઓપ્શન નથી રહેતું, કેમ કે પર્સનલ લાઈફ અને એવું કાંઈ હોતું નથી પછી એમ ટૂંકમાં, કેમ કે અમારી એક ઓડિયન્સ બેસી ગઈ હોય છે, તો પછી અમુક વસ્તુ શેર કરવી જરૂરી થઈ જાય, જેનાથી કનેક્ટ થાય છે ઓડિયન્સ. અને મારો તો ખાસ યુટ્યુબમાં વધારે પડતી એ જ પબ્લિક છે બધી, જે કન્સીવ નથી કરી શકતી અને જે કાંઈ બીજી પ્રોબ્લેમ હોય બધી. મને નથી ખબર કઈ ટાઈપનું રિએક્શન આવશે પાછું બધેનું, બટ મેં પોતાને ઘણી જ હું એમ સમજું છું કે હવે દિવસે દિવસ મને કહેવાય ને સ્ટ્રોંગનો મળવાના હે. પણ એવું હોતું નથી હકીકતમાં. બધા સ્ટ્રોંગ ખાલી પોતાને દેખાડે. ક્યાંથી શરૂઆત કરું મને નથી ખબર પડતી. પ્લીઝ તમે લોકો કહેવાય ને કે એવી ટાઈપનો મને વિડીયો નથી બનાવવો કે બધાએ મારો વિડીયો જોઈને ડીમોટિવેટ થઈ જાય. મને એવી ટાઈપનો વિડીયો બનાવવો છે કે બધાએ મોટિવેશન મળે, અને એ પ્રોબ્લેમ કદાચ થાય બીજી વખત પણ, તો તમે એને કેવી રીતે હેન્ડલ કરો અને કેવી રીતે એને મેનેજમેન્ટ કરી અને ફેમિલી સાથે બધું. ફેમિલી સાથે તો મેં શેર નથી કર્યું, જો કે થોડાક હવે આવું બધું થઈ જાય એટલે પછી શેર કરવા જેવી વસ્તુ રહેતી નથી, કેમ કે કાંઈક હોત વધારે તો હું શેર કરત. બાકી મેં કોઈ સાથે શેર નથી કર્યું. અને જે મારા બહુ જ જેમ કહેવાય ને કે જેમ કે આપણા હસબન્ડ હોય, આપણા જેના વગર મારું નથી થઈ શકતું, એટલે મને એમ એ તો શેર કરવું જ પડ્યું. બટ હવે હું ફાઇનલી બતાવવા જઈ રહી છું તમને કે મારા સાથે આ ડિસેમ્બરમાં શું વસ્તુ થઈ હતી એમ. તો ચલો. યસ, હું પ્રેગ્નેન્ટ થઈ હતી. અત્યારે છું નહીં, તો થઈ હતી પણ ન કહી શકાય. અને હું થંબનેલમાં પણ એમ ન રાખી શકું કે મિસકેરેજ, કારણ કે આને મિસકેરેજ ન કહેવાય હકીકતમાં. પણ મેં 2 વર્ષ રહી અને પાછું કન્સીવ કર્યું હતું, તો મને એમ થયું કે શેર કરું. અને હું ભગવાનનો એક આશીર્વાદ જ માનીશ આને પણ, હજી પણ. કેમ કે એવું નથી જરૂરી કે હવે ભલે અત્યારે હું પ્રેગ્નેન્ટ નથી, કેમ કે મારો અર્લી મિસકેરેજ થયો છે આ લાસ્ટ ડિસેમ્બરમાં. જે કાંઈ બધું હતું, મારી બોલવાની રીત આખી બદલી ગઈ મને ખબર છે વિડીયોઝમાં. પણ કહેવાય ને કે શેર કરવો જરૂરી હતો થોડોક. એમ થતું કે લેડીઝ સાથે આ શેર કરું અને હિંમત દઉં બધેને. મારામાં તો હિંમત છે, મને હવે હું થઈ ગઈ છું, કેમ કે મને ભગવાન એના સાથે જ આવું બધું કરે, જે બહુ સ્ટ્રોંગ હોય અને જે હેન્ડલ કરી શકતો ને એના સાથે જ આ ટાઈપનું થાય. તો મેં માની લીધું. તો તમે આ લાઈન તો જોઈ જ હશે બરાબર. યસ, ટ્રુ લાઈન. તો હવે હું મારી સ્ટોરી શેર કરું કે શું થયું હતું એમ, કે આટલું જલ્દી આટલા વર્ષ પછી મેં કન્સીવ પણ કર્યું અને પાછું આવું બધું થઈ ગયું એમ. તો 1 મિનિટ ખમજો. તો સ્ટોરીમાં નવેમ્બરનો 31 નવેમ્બરના મારી ડેટ હતી પીરિયડની. પણ નોર્મલી જે લોકો સાથે આવું બધું હાલતું હોય ને, હું વિડીયોને એટલો લોંગ નહીં બનાવું, જેમ બનશે એમ ટૂંકમાં તમારી સાથે મારી સ્ટોરી શેર કરી નાખીશ. ટૂંકમાં મારું અર્લી મિસકેરેજ છે, એટલે હું બધાને એક કહેવાય ને એડવાઇસ આપવા માગું છું કે તમારે કઈ ટાઈપનું આવું કાંઈ થાય તો પોતાને રિલેક્સ કરવું અને કામ રહેવું એમ ટૂંકમાં. તો ચલો. તો 31 નવેમ્બરના મારી ડેટ હતી, તો જે કાંઈક 9 થી 10 તારીખ સુધી એને મેં 10થી 12 દિવસ મેં વાટ જોઈ એમ. 12 દિવસ ટોટલી એમ. કેમ કે પહેલાં પણ મારા સાથે એવું બધું ઘણી વખત થયું છે કે 5-6 દિવસ સુધી મને પીરિયડ નથી આવતા અને પછી આવી જાય છે તો આપણું મન તૂટી જાય છે. એવી જ રીતે મેં 1.5 વર્ષ 12 મહિના સુધી આવું બધું હાલતું હતું મારી સાથે.
અને પછી આ 6 થી 7 મહિનાથી છે ને તે મેં બધું મૂકી દીધું હોય. પીરિયડનું પણ કાંઈ ટેન્શન નથી લેતી અને ખાવા પીવાનું, ક્યાં જવા આવવાનું, કેમ કે તમે જોતા હતા કે મારું માધાપરથી પાર્લર આવવા જવાનું હતું, એટલે હું બહુ બિઝી ટાઈપમાં બહુ થઈ ગઈ હતી. તો મારો માઇન્ડ છે ને બધી બીજી જગ્યાએ હતું. હમણાં આ પ્રેગ્નન્સી ઉપર હતું જ નહીં મારું. 6-7 મહિનાથી મેં સાવ એટલે સાવ મૂકી દીધો છે અને હું એકદમ રિલેક્સ અને કામ છું. ખાસ કરીને પતિદેવનો આમાં રોલ, એ મને કોઈ દી પ્રેશર કરતા જ નથી આ વસ્તુમાં. એમ જ કે છે થઈ જશે, 100% થઈ જશે, ભગવાનનો આશીર્વાદ 100% આપણે મળશે. એ આપણા હાથમાં નથી, આ કુદરતી વસ્તુ છે. તો એ રીતે હું કોઈ હવે નથી. ને ભુજમાં જો તમે રહેતા હશો ને તો હું હિરાણી પાસે દવા લેતી હતી. તો પહેલાં પણ મેં બીજી દવા લીધેલી છે એવું નથી, પણ મેં 4 મહિનાથી મારી મેડિસિન્સ બધી બંધ કરી નાખી હતી. 4 મહિનાથી, એટલે 4 મહિનાથી કરો ખપે 6 મહિના, પણ આપણે એકચુઅલ મારી અને હું કને જે કાંઈ મારી ટ્રીટમેન્ટ થઈ હતી ને કાંઈક અલગ હતી થોડીક. જેમ કે ઇન્જેક્શન થોડાક વધારે હતા મારા ત્યારે, અને બીજું કે મને ત્યારે ક્રાયો કરાવ્યું હતું મેં. ક્રાયોનો મતલબ એ કે મારા અંદર છે ને એ ગર્ભાશયની અંદર થોડીક ગાંઠ જેવું કાંઈક હતું, તો એ મેં મૂવ કરાવ્યું હતું. ઠંડકનો 0- એ મેં વિડીયો પણ એક વખત શેર કર્યો છે. તો ચલો હવે એ બધું તો આપણે મૂકી દઈએ. ટૂંકમાં સ્ટોરી શેર કરું તો હું 12 દિવસ ડીલે કરી ગઈ, અને હજી પણ મારે તો ચેક નહોતું જ કરવું. એમ ટૂંકમાં વિડીયો ઓલું આવે, મારે તો હજી પણ એ ચેક નહોતું જ કરવું. પણ અમારા તમે જોયું હશે, હમણાં હું ગામડે ગઈ હતી રતડિયા, તો એ શ્રીમતનો પ્રસંગ હતો, તો અમારે જવાનું હતું. હવે હું બધેને તો એમ ન કહી શકું કે હું પીરિયડ મિસ કરી ગઈ છું કે આમ કે તેમ. તમે તો ઠીક છે, હલો જોઉં ત્યાં સુધી કદાચ મને, હું મારી જેઠાણીને પણ કહેતી હતી ત્યાં સુધી મને પીરિયડ આવી જશે આઈ થિંક. ભલે એના સાથે બીજી કોઈ મારી ચર્ચા નથી, કેમ કે મારું એવું હતું જ નહીં કે હું કોઈને વાત પણ કરીશ. અને હું નક્કી તો નક્કી જ છે, 3 મહિના સુધી તો હું કોઈને વાત જ ન કરે. તમે તો મેં વિચાર્યું કે હું થઈ જઈશ, પણ હું ન થઈ. પછી મને દર્શનને મેં કીધું કે આપણે ચેક કરી લઈએ. તો એને મને ચોખ્ખી ના કરી કે ના આપણે ચેક નથી કરવું, કેમ કે મારા સાથે એવું બધું બહુ થાય છે ને. કહું છું ને કે 10-12 દિવસ સુધી પછી પણ મને પીરિયડ આવી જાય છે. તો મેં કીધું આ ફેરે હું મિનિમમ 16 થી 17 દિવસ સુધી ચેક નથી જ કરું, મારે પછી જ કરશું. કેમ કે આપણી લેડીઝનું જરાક મન પછી એવું તૂટી જાય આપણું મન. તો બસ મેં ચેક ન કર્યું. પણ એ દિવસે મને ઓચિતાનું આમ કાંઈક થવા માંડ્યું કે જરાક અજીબ લાગુ એમ થોડુંક, કે ના મને હવે કાંઈક સ્ટેન્ડ લેવો જોઈએ આ વસ્તુ ઉપર. તો હું લેવા પટેલ ગઈ, જે અહીંયા કને સિવિલ હોસ્પિટલ છે, હું કને સરકારી હોસ્પિટલ છે, સિવિલ શું કહેવાય જે કહેવાતું હોય ટૂંકમાં, એ હોસ્પિટલ ગઈ, જ્યાં કને ફર્સ્ટ ટાઈમ પણ મારું જ બધું થયું હતું. પણ હું સાચું કહું તો હું જવા નથી માંગતી, પણ મને ખાલી અને ખાલી કન્ફર્મ કરો તો કે હવે શું છે આગળ, એમ કાંઈ છે કે નથી. અને તો હું ચેક કરાવવા ગઈ, તો એ લોકોએ ચેક કર્યું અને ત્યારે ગળદી નથી, તો મારું જલ્દી થઈ ગયું, વારો પણ આવી ગયો મારો. ચેક કર્યું તો પ્રેગ્નન્સી કન્ફર્મ આવી. મેં કીધું ઓકે ચલો કાંઈ વાંધો નહીં, હું રિલેક્સ થઈ ગઈ એકદમ. અને હું ત્યારે એકદમ ખુશ પણ નથી, ખોટું કેવું, કેમ કે મારી જરાક સિચ્યુએશન એવી છે ને કે મને એમ થોડોક થઈ જાય કે ના આપણે બહુ ખુશ નથી થવાનું, રિલેક્સ અને કામ રહેવાનું. મેં કીધું ઠીક ચાલો. પછી લેવા પટેલ ગઈ, તો હું કને મને તોય પણ આ પટ્ટી, આજે મેં તમારા સાથે અત્યારે પટ્ટી શેર કરીને, એ લેવા પટેલની પટ્ટી છે. તો ચેક કર્યું તો ડાયરેક્ટ આમ 1 મિનિટ પણ ન લાગી, ડાયરેક્ટ HSG કહેવાય આને, HSG કહેવાય કે શું કહેવાય, NCG એ કહેવાય એને. તો એમાં ડાયરેક્ટ લાઈન જ આવી ગઈ. તો મેં ડૉક્ટરને આપ્યું કે હા એકદમ પરફેક્ટ છે બધું, અને આમ તેમ બધું કહેવાય ને ઈલું બીલું વાતું કરી. પછી લેવા પટેલમાંથી બહાર આવી, મને દવા લખી દીધી. એને કીધું તું મને ઇન્જેક્શન તમને લેવો પડશે ડાયરેક્ટ જ, કેમ કે મારો સ્ટાર્ટિંગમાં જ બધું થઈ જાય છે. મેં કીધું ઠીક છે. પછી બહાર નીકળીને મેં નક્કી કર્યું કે હું અહીંયા ખાલી કન્ફર્મ કરવા આવી હતી, પણ જ્યાં કને મારી મેડિસિન્સ ચાલુ હતી, હિરાણી ભુજના હશે ને ખબર જ હશે કે હિરાણી એક બેસ્ટ અહીંયા કને, જેને એવું લાગતું હોય કે બેસ્ટ નથી, તો હું એમ નથી કહેતી બેસ્ટ છે. મને આ 2 વર્ષ પછી એના કારણે મેં મેડિસિન ચાલ્યું ને પછી મને રિઝલ્ટ મળ્યું ને, એ પણ મારા માટે એક મોટી વાત છે. ભલે મારું આગળ નથી વધી પડી, ડૉક્ટર સારો છે, એમ ખોટું કેવું નથી, ભલે થોડુંક એક્સપેન્સિવ છે થોડુંક પૈસામાં, પણ પૈસા આ વસ્તુમાં આપણે મેટર કરતા જ નથી. તો હું બીજે દિવસે રાખ્યું, કેમ કે મારી ફાઇલ ને બધું ઘરે પડ્યું હતું. તો મેં બીજે દિવસે હું હિરાણી પાસે ગઈ, અને હું પણ ગળદી નથી ત્યારે. તો બસ મારો જલ્દી વારો આવી ગયો. તો મેં વાત કરી કે ના, હું આગળ પણ મેં આ પટ્ટી જ બતાવી, ખાલી મેં પટ્ટી બતાવી ને, તો હું એમ જ કીધું કે હા પ્રેગ્નન્સી છે. અને હાર્ટબીટની થોડીક કહેવાય ને, હજી અર્લી હતું, તો કહેવાય ને કે હાર્ટબીટ ને બધું આવે પછી વાત. એમ હું આ બધી વાતો કરું છું, મને નવાઈ લાગે છે, ખુશ પણ છું, પણ અંદરથી ખબર જ છે કે હવે કાંઈ નથી, પણ રોદડા રોવાથી કાંઈ થવાનું નથી. એટલે આપણે સ્ટોરીને આગળ કરું. પછી
પછી હિરાણી સરે કીધું, એ જે ડૉક્ટર છે એમને કીધું કે હા પ્રેગ્નન્સી છે, પણ આપણે 15 દિવસ રહીને વરી પાછો ચેકઅપ રાખીએ એક. તો એમને મને વરી પાછો, હું લેવા પટેલમાં તો મેં ઇન્જેક્શન નહોતો લીધો ખોટો કેવો, પણ મેં હિરાણી પાસે એક ઇન્જેક્શન લીધો અને મારી મેડિસિન્સ જે કાંઈ હતી મને આપી દીધી. હું ઘરે આવી અને મેં 15 દિવસથી હેર વોશ નહોતા કર્યા, કેમ કે મારે પહેલેથી જ એવું બધું હાલે છે કે હું હેર વોશ કરી નાખું છું તો મને પીરિયડ જલ્દી આવી જાય. તો ઓછામાં ઓછા 15 દિવસ થઈ ગયા હતા મને. તો 15 એટલે એ મેં મેડિસિન 4 થી 5 મિનિમમ 5 દિવસ સુધી મેં એ મેડિસિન બધી ખાધી કે આમ કર્યું આમ કર્યું એમ કર્યું, અને મને બ્લડિંગ ચાલુ થઈ સવારના બીજે દિવસે, એમ મીન્સ 1-2 દી રહીને એમ જે કાંઈ હતું એ. તો ઇન્જેક્શનને બધું થોડા ગરમ લાગવું તોય ભલે, કેમ કે ઇન્જેક્શન તો મને ઠંડકનું આપ્યું હતું, પણ હવે મને નથી ખબર શું હતું એ. તો હું વોશરૂમ ગઈ તો મને બ્રાઉન બ્લીડિંગ સ્પોટિંગ થવા માંડી. તો જરાક વાર માટે તો એમ થયું કે વળી પાછું પહેલાંની જેમ હજી સુધી રોઈ જ નથી જો કે આ વસ્તુ પાછળ, કેમ કે હવે મારામાં હિંમત આવી ગઈ છે કે જે હશે એ હેન્ડલ કરવાનું જ છે, આપણે લાઈફ છે એ બધું આવશે ઉતાર ચડાવ, ઠીક છે ચાલો. પણ આ ફેરે તો જરાક ઝટકો લાગો એમ કે ઓચિદારનું થયું ને બધું પૂરું થઈ ગયું એમ. પછી મેં દર્શનને ડાયરેક્ટ ફોન કર્યો કે મને સ્પોટિંગ થાય છે આવી રીતે બ્રાઉન. તો કે વાંધો નહીં, જે કેમ કે એને મને પહેલાં પણ કીધું હતું એમ. ના સોરી, મેં એ તો તમને કીધું જ નહીં કે હું હિરાણી પાસે લેવા પટેલ જઈને પછી હું ઘરે આવી હતી. પછી મેં દર્શનને વિડીયો કોલ કર્યો અને મેં એને બધી વાત કરી કે હું પ્રેગ્નેન્ટ છું વિડીયો કોલમાં જેમ. તો એ પણ ખુશ થઈ ગયા તો કે ચાલો હવે આપણે આપણી દવા ચાલુ કરીએ. પછી એ જ દિવસે એ સામના ઘરે પણ આવી ગયા હતા વહેલા એ પણ. તો એ મારા માટે અડધો કિલો કાજુ બદામ, ઓ માય ગોડ, મને એટલું આમ થાય છે કે શું કહું. દર્શનની ખુશી ત્યારે કંઈક અલગ હતી, કોઈને ખબર નથી આ વાતની, પણ હમણાં 2 વચ્ચે જ છે. તો એ કાચું બદામ બધું લઈ આવ્યા અને મને કીધું કે પૈસા બધું કરી લેશું ને, છે ને કે હમણાં આપણે કે હું કાંઈ મેળ કરું એમ. તો મેં હા થોડા ઘણા મારા પાસે પણ છે, તો કેમ કે હિરાણી પાસે જઈએ ને એટલે ખર્ચો વધારે આવે. તો બીજે દિવસે એમને અમે ઓલરેડી છુટ્ટી હતી તો બંને જણા હિરાણી પાસે ગયા હતા ટૂંકમાં એમ. પછી એ બધું કર્યું અને સ્પોટિંગ થઈ ત્યારે દર્શન કહે કે ભલે થયું છે તો હવે જે છે, કેમ કે એ એક્સેપ્ટ કરી લે છે મારા જેમ. હવે કેમ કે અમે 2 જણા શીખી ગયા છે કે હવે આને કેમ હેન્ડલ કરવું એમ. તો સ્પોટિંગ થોડીક થઈ, પછી 1-2 દી વળી પાછી થઈ, થોડી વધતી ગઈ, બ્લડિંગમાં બદલી ગઈ આખી. પછી હું સમજી ગઈ કે આ પ્રેગ્નન્સી મારી વળી પાછી મિસ થઈ ગઈ છે એમ. તો મેં ડાયરેક્ટ હિરાણી સરને ફોન કર્યો. હવે મારા નસીબ કહી લો કે જે કહી લો, તો એ કે સોમવારે આવશે ડૉક્ટર. તો 3 દિવસ આખા રહી ગયું એમ. એ બધું એમ કહેવાય ને કે બીજા ડૉક્ટર પાસે જવાની મને, એ મારી ભૂલ કહી લો કે જે કહી લો તમે લોકો, એ કે હું ન ગઈ. પણ સાચો કહું તો મતલબ નહોતો, કેમ કે સ્પોટિંગ જ એટલી વધી ગઈ હતી ને કે પછી કાંઈ મતલબ જ નહોતો એમ. હવે મને ઘણા આજે કમેન્ટ આવશે કે તમારી ભૂલ આમ તેમ, પ્લીઝ ન કરજો, કેમ કે એ મારા નસીબ હતા. જે હતું એ બધું મેં મારી રીતે બધી ટ્રાય કરી જ લીધી છે બધી વસ્તુમાં. કેમ કે એટલીક સ્ટાર્ટિંગમાં જો આને જો કે મિસકેરેજ ન કહેવાય, પણ હું બીજું નામ શું કહું, એટલે હું તમને કહું કે એટલીક સ્ટાર્ટિંગમાં મિસકેરેજ થઈ જતો હોય ને તો એ આગળ જતાં પણ મારો ન થાત. એના કરતાં તો સ્ટાર્ટિંગમાં થઈ ગયું ને એ જ મારા માટે બેસ્ટ વસ્તુ હતી. તો બસ પછી મેં ઘરે જ રેસ્ટ કર્યો. મેં કામ બધું બંધ કરી નાખ્યું 2-4 દિવસ. મેં કીધું હાલો કદાચ રહી જાય તો રહી જાય, નહીંતર જે હશે એ નસીબમાં. કેમ કે સાવ સ્ટાર્ટિંગ હતું હજી મારું. 20 ખન દિવસ માંડ ચડ્યા હશે મને 31થી કરી, અને 12 દિવસ મેં વાટ જોઈને પછી 4-5 દી બીજા, ટૂંકમાં 20 ખન દિવસનો ગેપ આવતો હતો બધું. પછી મેં ખોરામાં જવાનું નક્કી કરી લીધું, કેમ કે હું ઘરે રહેત ને તો મારી હાલત ખરાબ થાત વધારે. શ્રીમતમાં જે રતડીએ ગઈ, મેં કર્યો હેર વોશ કર્યો તો પણ બ્લડિંગ ન થાય, બ્લડિંગ સમૂરી ન થાય તોય પણ એમ મેં કીધું હશે તો કદાચ હજી પણ એમ ચાન્સ. પછી એ બધું પતાવીને શ્રીમતમાં જી આવી તોય પણ બ્લડિંગ ન થાય, કાંઈ નહીં, ખાલી સ્પોટિંગ થયા રાખે જરા. અને પછી ઘરે આવી, શ્રીમતનો પ્રસંગ પતાવી પછી વળી પાછી હોસ્પિટલ ગઈ. ફાઇનલી હોસ્પિટલ ગઈ તો એ લોકોએ મને એમ જ કીધું કે નથી, કે બાળક દેખાતું નથી બાળક એમ. પછી મારી સોનોગ્રાફી કરી અને એ કે હજી પણ થોડોક એમ ચાન્સ છે. એક વાત સાંભળજો એમ કે હજી પણ ચાન્સ છે. હવે એને મારે શું કહેવું કે મને ઓલરેડી પીરિયડ આવી ગયા છે તો મારા શેના ચાન્સ એમ. મેં કીધું એના સામે હું ડૉક્ટરની સામે એમ કેમ કહું કે મને તમે ગોળી આપી દો ને મને બ્લડિંગ ચાલુ થઈ જાય. પણ મેં ઠીક ચાલો એ કહે છે તો ભલે ચાન્સ છે, કેમ કે અંદર ગર્ભાશયની કોથળી હોય ને એ દેખાતી હતી. તો બિચારી હશે હવે જે ડૉક્ટરની ઈચ્છા જે હોય. તો મને કહે કે તમે હજી પણ અઠવાડિયું રહીને આવો. મેં કીધું ઠીક ચાલો. પછી બસ અઠવાડિયું મેં જેમ તેમ તોય કાઢ્યો અને સોમવારે વળી પાછી મારી અપોઇન્ટમેન્ટ હતી. હું ગઈ
અને મને વળી પાછું સોનોગ્રાફી કરાવી, વળી મને કીધું કે હવે તમે 4 ગોળી ખાઈ જાજો અને તમને પીરિયડ આવી જશે. મને તો ઓલરેડી પીરિયડ આવી જ ગયા હતા, પણ ખાલી ફરક એટલો હતો, ઓલરેડી મને ઠંડકના ઇન્જેક્શન જ એટલા દિવસ કે મારો પીરિયડ ક્યાંથી આવે એમાં હું કેમ સમજાવું ડૉક્ટર્સોને બધાને. ને ગિલ્ટની વસ્તુ કરું તો થાય છે એમ થોડું કે આ બધું થઈ ગયું મારી સાથે કે આમ કે તેમ, પણ હવે યાર જો હું એ વસ્તુ પાછળ બેસીને એને વિચારે રાખીશ ને તો મતલબ કાંઈ છે નહીં. એના કરતાં મૂવ ઓન કરો, આગળ વધો. બસ હવે હું બરાબર જ છું એકદમ. આટલા દિવસ હતું જરાક મારું બધું નર્વસ હતી થોડીક, કામની કોઈ ઈચ્છા નથી થતી, વ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા નથી થતી, અને આમે પણ મને બહુ કમેન્ટ આવતા હોય કે તમે પ્લીઝ પ્રેગ્નન્સીની વાતો હવે બંધ કરો, એટલે હું નથી કરતી હવે એ બધી વાતો, અને હું પણ ભૂલવા જ માંગું હવે બધું. તો મારા આજુબાજુ બધા મારા વિડીયોઝ જોવે છે. બાજુ માસી મને એમ પણ કીધું કે તને કાંઈ છે, તો ત્યારે મને એમ હતું એ બધું સમજો, તો મારી ચાલ ને બધું બદલી જાય ને, બધા મોટા માણસોને જલ્દી ઓળખી જાય બધાને. મેં કીધું ના ના એવું કાંઈ નથી, પણ એના 2-4 દિવસમાં જ આવું બધું થઈ ગયું. હવે શું મને એમ કે સમાચાર દઈશ બધાને સારા. હવે આ પટ્ટીને આપણે તોડી નાખીએ, કેમ કે રાખવાનો કાંઈ મતલબ નથી આને. પણ બસ હું વિડીયોઝ માટે જ હું પ્રિપેર કરતી હતી પોતાને કે હું ક્યારે આ વિડીયો શેર કરીશ. દર્શન તો મને ના કરી પહેલાં તો કે પબ્લિકને વળી મજા નહીં આવે, બોર થશે. મને ના નથી કરતા વિડીયોઝનું, કેમ કે એને ખબર છે કે દિયાની પબ્લિક જ એ ટાઈપની હવે છે. બધી છોકરીઓ મોટિવ થઈ છે, મોટિવેશન મળે છે અને આગળ વધે છે. એટલે જે કોઈ મારા વિડીયોઝ જોવે છે મારા રિલેટિવમાં પણ, તો કાંઈ આ ખરાબ વસ્તુ તો છે નહીં કે હું તમારી સામે કાંઈ બીજી વસ્તુ શેર કરું છું. હું ઉલટાનું તમને એક મોટિવ કરવા માગું છું કે બાય ચાન્સ આવું કાંઈ થાય તો તમે હેન્ડલ કરો એને. હવે આ ગામમાં ઢેંડડો પીટવા જેવી વસ્તુ નથી એમ. આ તો મારો યુટ્યુબ છે એટલે હું આ બધું શેર કરું છું. નહીં તો મારા ખ્યાલથી હું કોઈને વાત પણ ન કરું હકીકતમાં. હજી પણ મેં મારા કેટલા બધા એવા જેમ ક્લોઝ છે ને એને નથી કીધી મેં વાત કે મને આ ટાઈપનું બધું થઈ ગયું છે, કેમ કે કાંઈ મતલબ જ નહોતું. આ 20 દિવસમાં મારું બધું વીટાઈ ગયું એમ, તો હું શું શેર કરું લોકો સાથે એમ. તો આજે ઘણા લોકો જે મારો આજે વિડીયો જોશે એ કહેશે કે યાર તેમને કીધું પણ નહીં એમ. તો યાર કહેવા જેવી આ વાત હતી નહીં, કેમ કે જો આગળ વધત તો 100% શેર કરત. બાકી આટલું જલ્દી થઈ ગયું તો તમને પણ દુઃખ થાય, અને મને પણ બધાને ફોન કરીને હું એમ વાત કરું તો એ મારા અને મેં આ એક મારી પર્સનલ વસ્તુ છે. જો મને શેર કરવી હોય તો હું કરી શકું, ન કરવી હોય તો ન પણ કરી શકું. અને કદાચ હોત તો અને 3 મંથ થઈ જાય તો જ શેર કરત, એ પણ કહી દઉં કે કદાચ હોત પણ ને તોય પણ હું 3 મહિના થઈ જાત ને પછી જ આ વસ્તુ શેર કરત. એટલે એ તો કોઈ વાત આવતી જ નથી કે ન કીધું. તો બસ તમે શું કહો છો મારા વિશે કે મને આ સિચ્યુએશનમાં કઈ રીતે એને રહેવું જોઈએ, બેઠી રહું એ વસ્તુ પાછળ એમ. આવું બધું થઈ ગયું. આ બંટીનો અવાજ છે જે મને બંટી પટ્ટીને ફગાવી હું જોઈને કંટાળી જશો. તો આવું હતું કાંઈક આ ડિસેમ્બરનો મારો એન્ડ. એટલે 12મો મહિનામાં આજે 2024માં આ લાસ્ટમાં જે મારા સાથે થયો છે ને એ બધી કહેવાય ને કમી પૂરી કરે. કમી પૂરી ન કરે, ઉલટાનું ઊંધું કહેવાય કે બધું આમ સુખ ને બધે મારાને ચોપટ કરી ગયો ડિસેમ્બર. તમને લાગે મારા ફેસ ઉપરથી કે મને કાંઈ આ બધી વસ્તુ અસર કરે, પણ અસર તો કરતી હોય અંદર ને અંદર, પણ એ આપણી બોડી ઉપર દેખાય આવે. મારી વળી પાછો મારો વેટ વધે છે, અને આ બધા હેર જોવો અહીંયાથી આ બધા વ્હાઈટ થતા જાય એકદમ. એનું કારણ એ જ છે કે આપણે હું મેન્ટલી અંદરથી જ થઈ ગઈ છું આમ. પણ તોય પણ આગળ તો વધવાનું જ છે યાર. તો ટાઈમ લાગશે થોડોક વળી પાછો. હમણાં બધાને કહેવા માટે તો કહું છું બરાબર છું, પણ થોડોક થાય છે અંદરથી એમ દુઃખ તો થાય જ છે કે આટલે સુધી આવીને પાછું મને જવું પડે. પણ એક ખુશી પણ છે કે મને 2 વર્ષ રહીને કન્સીવ તો થયો, કાંઈક ચાન્સ તો છે એમ કે ના કાંઈ પ્રોબ્લેમ નથી, થઈ શકશે. બટ ખાલી થોડીક પ્રોસેસ છે એની, જે વિકાસ નથી જે બેબીનો થાય છે દર ફેરીને આવું બધું થઈ જાય છે, એ પ્રોસેસ કરશું. મને હવે દવા તો નથી જ કરવી, મેં એ તો સમ ખાઈ લીધા. અને એક વસ્તુ બીજી શેર કરું કે જો તમે ટ્રાય કરતા હો ને કન્સીવ કરવાની, તો મેં આ ફેરે નેચરલ જ કન્સીવ કર્યો હતો. પણ કેવી રીતે એકદમ એક્ટિવ રહીને. હું મારી લાઈફમાં અત્યારે એટલી એક્ટિવ હતી ને, બધે ઉપરથી મારું ધ્યાન હટી ગયો હતો. હું કાંઈ ખાવા પીવામાં ધ્યાન નથી દેતી, હું કાંઈ એક્સરસાઇઝ નથી કરતી, બસ હું આરામથી મારી લાઈફસ્ટાઈલ જીવતી હતી અને ખાતી પીતી હતી બધું. એ પણ મને માનસી ચૌહાણનું કમેન્ટ હતું કે તમે પપૈયો ન ખાઓ.
મેં 2 વર્ષ રહીને પપૈયો ખાધો છે ભાઈ યાર. હું એમ કહું કે એવું કાંઈ નથી હોતું ગરમ ને ઠંડો ને. હા હશે ત્યારે આપણે ધ્યાન રાખશું. અથવા તો હું બહુ જ ખાતી હું ચાય કોફી બહુ જ પીતી હું કે પછી કાંઈક આમ બીજું બધું, તો એ વાત અલગ થઈ જાય. બટ હવે તમે કેટલીક વસ્તુમાં હું ધ્યાન દેવા જાઉં ને તો યાર જ્યારે થવાનું હશે ને ત્યારે થશે. એનાથી મોર હું આટલા મોટા મોટા પાર ન બાંધી શકું. તો હું પપૈયાનો એ કહેતી હતી કે મેં 2 વર્ષ પછી એને મારા મોઢામાં નાખ્યો છે, તો તમે સમજી શકો કે એમાં કાંઈ ખોટું નથી. તો બસ હવે 20 મિનિટનો વિડીયો થઈ ગયો હોય, બહુ લોંગ થઈ જશે પછી તમને જ મજા નહીં આવે. અને આ પટ્ટીને મેં તોડી નાખી હવે ફાઇનલી, મતલબ નથી કાંઈ. ખરાબ વસ્તુને કોઈ દી મન ઉપર રાખવાની જ નહીં. પોઝિટિવ રહ્યો, એક્ટિવ રહ્યો અને તમારા હસબન્ડને તમારાથી એટલા અટેચ રાખો ને કે તમને કોઈની જરૂર ન પડે. મારી સાથે એ છે ને એટલે તું આ બધું કરી લઉં એમ, કેમ કે એનો સપોર્ટ જ એટલો હોય ને મને, કે એને મને એક વખત પણ હજી સુધી નથી કીધું કે હવે આપણે થોડુંક વધારે ધ્યાન દેવું પડશે કે આમ તેમ. એ એમ જ કહે છે કે એ ભગવાન ઉપર છે, તું બસ તારી લાઈફ જીવ, અને આપણાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો વાત અલગ થઈ ગઈ, એમ નહીં કે સાવ. એના તરફથી એને પૂરી ટ્રાય કરી છે. હવે હું તમને ઉમા સુધી કહી દઉં કે એને હું જ્યારે દવા લેતી હતી ને તો હું કાંઈ પણ કહેતી ને તો કે હા કહેશે તને હું ના કરીશ ને તો તું આમ જ કહેશે, એના કરતાં હાલ આપણે કરાવી લઈએ, કાંઈ પણ હોય એમ ટૂંકમાં. તો એ એટલા સપોર્ટિવ છે કે મારી ખુશી માટે એ હા કહી દે બધી વસ્તુની, કે આ ભલે તું કહેશ તો આ ભલે. એને ખબર જ હોય કે આ વસ્તુ થવાની અમે નથી એવી રીતે, કેમ કે એમ જ કહે છે કે તું એના પાછળ લસણ ખાઈને પડ નહીં, તું એને મૂકી દે. ને સાચે મેં મૂકી દીધો, પણ આવી રીતે વળી થયું તો શું કરું એમ. તો બસ આ સ્ટોરીને આપણે અહીંયા એન્ડ કરીએ. અને હું પહેલાં જે મિસ કર્યો હતો ને એમાં રોયાવાળો વિડીયો થોડોક થઈ ગયો હતો, પણ હું એવું ઈચ્છતી નથી કે મારા કારણે બધાએ કોઈના આંખમાં આંસુ આવે. અને કોઈ આ કેમ કે મને ખબર છે કેટલી સાથે આવું બધું થયું હશે અને હેરાન થતી હશે છોકરીઓ બધું, અને વિડીયોઝ જોઈને વળી પાછું ઉદાસ થાય. એના કરતાં પ્લીઝ તમે છે ને એમ વિચારો કે વળી પાછું આપણે થશે અને પોઝિટિવ રહીએ આપણે, ને જલ્દી વળી પાછું આપણે કન્સીવ કરશું. અને બસ શું કહું, તો આ વિડીયોમાં તમે એવું કાંઈ નહીં લાગે કે આપણે ઉદાસ થવાનું, સમજ્યા. મેં ઘણાના વિડીયો મિસ કર્યાના વિડીયોઝ ઘણા જોયા છે એવા જે આમ બહુ આપણે આમ રોવા જેવા થઈ જાય, એમ થાય કે માં આના સાથે આવું થયું. ના, બધે સાથે ઘણી આનાથી નપટ, આનાથી ખરાબ સિચ્યુએશન પણ છોકરો લોકો સાથે થાય છે, તોય પણ એ સ્ટ્રગલ કરે છે ને જીવે છે ને યાર. તો મારું તો હજી કાંઈ નહોતું, શરૂઆત કહેવાય ને, એટલે હું એટલી બધી એના પાછળ ડીપલી જવા નથી માંગતી. અને હું નવી શરૂઆત કરીશ. અને બસ જલ્દી હવે હું મારું પાર્લર, મને વિચાર આવે છે કે હવે જાઉં, બહુ હવે આવામાં કેમ પાર્લર જાઉં કેવું. તો એવું બધું હતું. તો ચલો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. બીજું શું લઈને આવું વ્લોગમાં આવી કહેજો તમે નવા. ઓકે.